સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજ રોજ છેલ્લી તારીખ ફોર્મ ભરવાની ગત રાત્રિના ફોર્મ જ્યારે નામાંકન ડિક્લેર થયા ત્યારબાદ આજ રોજ જે નામાંકન દ્વારા છે તે નામાંકન ભરવામાં આવી રહ્યું છે। રિપીટ થિયરીમાં આપણા સાથે ઉમેદવારો છે તેમના સાથે આપણે વાત કરીશું। ફરીથી તમને ટિકિટ આપવામાં આવી છે, ફરીથી રિપીટ કરવામાં આવે છે, જનતાના પ્રશ્નોની શું વાત છે? જનતાની સામાન્ય જ્યારે આ નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાની જે પ્રાથમિક સુવિધાઓ હોય છે એના માટે આ અમારું બોર્ડ બનતું હોય છે। લોકોના સ્થાનિક પ્રશ્ન હોય, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન હોય એને સુવિધા આપવાનું કામ અમે કરવાનું હોય છે, જે અમે ખૂબ સારી રીતના અમે આખા અંકલેશ્વરમાં ખૂબ સારી રીતના એ સુવિધાના કામો થયા છે, જેના કારણે વિકાસના માટે અમને ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપશે અને જંગી બહુમતીથી વિજય બનાવશે। પહેલા પણ તમે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છો, ફરીથી તમને ભાજપે ટિકિટ આપી છે, આ વખતે નવો દોર છે, કેટલાક તમારા સાથે નવા ચહેરા પણ છે, તો તમે નવા ચહેરા સાથે કામ કરશો, ફરીથી એ જ રિપીટ થિયરીમાં તમને પણ લેવામાં આવે અને કેટલાક સભ્યો એવા પણ છે જેમને ફરીથી રિપીટ કરવામાં આવે છે, તમને કઈ રીતે દાવેદારી ફરીથી આપવામાં આવે? ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય છે। જેવી રીતના અમે વોર્ડ નંબર 2માં અમે ગઈ ટર્મમાં પ્રથમવાર 4 ઉમેદવારોએ અમે ઉમેદવારી કરી અને જીત્યા હતા। ત્યારબાદ અમારા વિસ્તારમાં અમે ખૂબ સારી રીતના કામ પણ કર્યા છે અને જે રીતના સમીકરણ હોવા જોઈએ એ રીતના સમીકરણ પણ બેસે છે અને અમે હાલ બીજે ટર્મ અમે છે, જેથી કરીને અન્ય કોઈ પણ સમસ્યા ના આવવાથી અને પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે પણ અમને સૌને ફરીથી તક આપી છે। આપણા સાથે બીજા પણ ઉમેદવારો છે, તેમના સાથે વાત કરીશું। સ્થાનિક પ્રશ્નોને લઈને તમે શું કહેશો? અંકલેશ્વર નગરપાલિકા આગામી બોર્ડમાં પણ હું રહી ચૂક્યો છું। અમે સ્થાનિક પ્રશ્નોને સંપૂર્ણપણે નિરાકરણ લાવે એવી સુવિધાઓ ઊભી કરી છે। અંકલેશ્વરના સર્વાંગી વિકાસમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરે છે અને હું મારા વોર્ડની વાત કરું તો અમને 4 ઉમેદવારને રિપીટ કરવામાં આવે છે। એનું કારણ છે કે અમે અમારા વોર્ડમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરેલ છે। નાની મોટી જે કંઈ સુવિધાઓની જરૂર હોય એ પણ અમે આગળ કટિબદ્ધ છીએ અને પૂરી કરીશું। બેન, તમારા વોર્ડમાં પણ કેટલાક પ્રશ્નોની રજૂઆતો હોય છે, તેને સાંભળીને ફરીથી તમને પણ રિપીટમાં થિયરીમાં લેવામાં આવ્યા છે। હવે સ્થાનિક જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટે તમે શું કહેશો? સ્થાનિક પ્રશ્નો પ્રાથમિક સુવિધાના જ હોતા હોય છે, જેવી કે ગટર છે, પાણી છે, લાઇટ છે, જેની સમસ્યા તો અમે ઉકેલતા રહીએ છીએ। સાથે સાથે અમે મહિલાઓને પણ મદદ કરીએ છીએ, જેવી કે સખી મંડળ જેવી યોજનાઓનો લાભ અપાવીએ છીએ, લખપતિ દીદી જેવી યોજનાઓ, વિધવા સહાય, વૃદ્ધ સહાય જેવી યોજનાઓના લાભ તો અમે અપાવતા રહ્યા જ છે। સાથે સાથે દીકરીઓએ જે ભણતર છોડી દીધું છે તેઓને પણ ભણતર તરફ વાર્યા છે અને આવતા 5 વર્ષમાં પણ અમે આ કાર્ય કરતા રહીશું। આ જે ઉમેદવારો છે તે રિપીટ થિયરીમાં આવ્યા છે, હવે પ્રજાના પ્રશ્નોને કેટલી વાચા આપે તે પણ જોવાનું રહ્યું। સત્યા ટીવી ન્યૂઝ, સુરજ પટેલ, કરણસિંહ સાથે, અંકલેશ્વર।